શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधाष्टमी ની બધાય વૈષ્ણવ ને જાજા કરી રાધાષ્ટમી ની બધાય। ઠાકોરજીની પ્રાગટ્ય પછી રાધાજીનું પ્રાગટ્ય, પણ આમ જોવા જઈએ તો રાધાજી 2 વર્ષ મોટા, એટલે પહેલાં રાધાજીનું પ્રાગટ્ય અને પછી ઠાકોરજીનું। ગળું રહી ગયું છે, અવાજ બેસી ગયો છે, પણ મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની, આ જોડી કે મજા મસે રે, આ જોડી કે મજા મસે રે ગિરધારી, મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે લડુઆ, આ રસ કે મજા મસે રે, આ રસ કે મજા મસે રે ગિરધારી, મારા કાનાને ગમે જામા, મારા કાનાને ગમે જામા, તારી રાધાને ગમે ચુંદડી, આ રંગ કે મજા મસે રે, આ રંગ કે મજા મસે રે ગિરધારી, મારા કાનાને ગમે ગોકુળ, તારી રાધાને ગમે બરસાના, આ ધામ કે મજા મસે રે, આ ધામ કે મજા મસે રે ગિરધારી, મારો કાનો કરે ઈશારા, મારો કાનો કરે ઈશારા, તારી રાધા ભરે ઉચાળા, તારી રાધા ભરે ઉચાળા, આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગિરધારી, મારો કાનો 5 વરસનો, તારી આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગિરધારી। તો રાધાજીની વધાયું, બરસાનામાં અત્યારે જય જયકાર, રાવલમાં જય જયકાર, કારણ કે ઘણા એવું કહે છે કે રાવલમાં રાધાજીનું પ્રાગટ્ય, ઘણા એવું કહે છે બરસાનામાં, અત્યારે 4 બાજુ જય જયકાર। તમે વ્રજમાં જાઓ તો બરસાનામાં અત્યારે ઊભું રહેવાની જગ્યા ન મળે તમને, લાડલીજીના મંદિરમાં એટલી બધી ભીડ હોય, પણ છતાંય બધાને દર્શન થાય છે, છતાંય બધાની અમી દ્રષ્ટિ રાધાજીની આપણા ઉપર પડે છે। મન તો મોરલો છે, ઉડી જવાનું મન થાય, પણ હવે ખબર નહીં ઠાકોરજીની ઈચ્છા શું છે, કે તબિયત આઘી પાછી થઈ રાખે, એટલે છતાંય પ્રભુ ઈચ્છા હશે તો બધું જ પ્રભુ કરે સો ભલી કરે। તેવા રાધાજીનો એક નાનો પ્રસંગ।
રાધાજીને ઠાકોરજી રોજ નિકુંજમાં મળે. સખીઓ હોય, ગાયો બછરા, પણ પ્રભુ જ્યારે નિકુંજ તરફ ગમન કરે અને રાધાજીને સાથે લઈ જાય ત્યારે સખીઓ પણ બહાર હોય. એકવાર કીર્તિજીએ કહ્યું, સાંભળ, હવે તારે થોડું ઘરનું કામ શીખવું પડશે. બેટા થોડું તો. रुस्वानजी के नहीं, वो खेलेगी, वो मेरी बिटिया है, वो कोई काम नहीं करेगी. દરેક બાપને એવું લાગે મારી દીકરી નાની છે, પણ માં છે ને એ બધા સમયને સાચવી લે. માધ્યમિક કે થોડા यूं કર. રાધાજીએ તો ચણિયા ચોળીને ચૂંદડીને પગમાં ઝાંઝરી ને હાથમાં કંકણ ને ગળામાં હાર ને દોડા દોડ કરે. આખા મહેલમાં એવા ગજાવે. વૃષભાનજી જોઈને રાજી થાય. ये बिटिया मेरे जीवन में नहीं होती तो रण होता. ये बिटिया ने तो मेरे जीवन का बाग खिला दिया है. કીર્તિજી સમજાવે કે ગમે એવું હોય પણ દીકરીને તો પારકા ઘરે મોકલવી જ પડે. વૃષભાનજી કે यूं बातें मत करो, अभी तो मेरी बेटिया का खाने पीने का खेलने का समय है, मोको ये कुछ नहीं सुनना. એકવાર કીર્તિજીના ઘરેથી ને મોસાળથી ને બધા સગાવાલા આવ્યા હતા. એટલે કીર્તિજીએ કહ્યું, બેટિયા आज खेलने मत जाओ, आज घर में मेरा हाथ बटोरो. રાધાજી કે વળી શું હાથ બટોરવાનો? કે લાવ તારો હાથ બટોરો. વાલ કરવા માંડ્યા. એ બેટિયા यूं नहीं तो काव करूं मैं? रुस्वान जी के इतने दास दासी और रख लो, बिटिया का कछु मत कहो. अरे आप नहीं समझते, वाके मामा के घर से सब मेहमान आए हैं, तो बिटिया घर में नहीं रहेगी तो कैसा लगेगा? रुस्वान जी के कैसा भी नहीं लगेगा. રાધાજીને એમ થયું કે હવે વડછડ થશે, એના કરતાં હું વચલો રસ્તો કાઢું. बाबा मैया मैं कहीं नहीं जाऊंगी, मैं यमुना जी जल भरन को आऊँ. रुस्मान जी के इतने दास दासी है तो को काहे को जाने को. કીર્તિજી કે જવા દો, આ મહેમાન આવે છે ને ખબર પડે કે અમારી બિટિયાને બધું કામ આવડે છે. રાધાજી કે આ કામ બરાબર થઈ ગયું. હવે જો ગોકુળ કે નંદગાંવ જાય તો અવેર થાય, ઘરે મહેમાન બધા આવી જાય. રાધાજીએ મનમાં વિચાર કર્યો કે પનઘટ है तो शाम मोहे जरूर मिलेंगे. मोहे पनघट पे नंदलाल छेड़ गयो रे, कंकरी मोहे मारी गगरिया फोड़ डाली. હવે રાધાજી તો આ વિચારમાં આવે છે. યમુના કિનારે આવીને ચણિયા ચોળીને ચુંદડી આમ ઘેરવાળા પાથરીને બેઠા. હવે યમુનાજીને ખબર કે આજે ઠાકોરજીનો એટલો વિરહ છે રાધાજીનો, અને રાધાજી ઠાકોરજી વિના વિહવળ છે, તો યમુના જળ એકદમ સ્થિર થઈ ગયું, એકદમ સ્વચ્છ થઈ ગયું. તરંગ બધા અંદર સમાઈ ગયા. માછલીને મગરને બધા છુપાઈ ગયા. અને રાધાજીએ જે નવરંગી ચૂંદડી પહેરી હતી એ ચૂંદડી લહેરાઈ.
મારા રાધાજીની નવરંગ ચુંદડી રે, હા ચુંદડી રે, એ તો યમુનાજીમાં જલમાં લહેરાય. ચુંદડીમાં ચાર ચાર ચોકટા રે, હા ચોકટા રે, એ તો યમુનાજીને ઝીલીને જાય. હવે ચુંદડીના તરંગ પડે શેમાં? યમુનાજીમાં. એ તરંગનો અવાજ રાધાજીના હૃદયના ધબકારા હોય ને એની હારોહાર એ તરંગ ઓલો ચુંદડીનો આવે. હવે ઠાકોરજી બેઠા હતા અટારીએ, તો એ ચુંદડીના તરંગથી ને જે વમળો ઉઠતા હતા, યમુનાજી સ્થિર હતા, પણ રાધાજીના હૃદયમાં જે વમળ ઉઠતા હતા એ વમળ લહેરાતા લહેરાતા ગોકુળની અટારીએ ઠાકોરજીને દર્શન થયા. ઠાકોરજી રાજી થઈ ગયા. હવે દોડતા જાય ને માનો કે રાધાજી વિજય થઈ જાય તો આ લીલાને દર્શન ન થાય. ઠાકોરજી અટારીએ પેલી પાળી ઉપર બિરાજી ગયા. રાધાજી જે લીલા કરે, રાધાજી માનસીમાં પ્રભુને આલિંગન કરે તો યમુનાજીમાં એ ઓઢણી આમ આલિંગન થાય એવી ગોળ થઈ જાય. તો પ્રભુ ત્યાં બેઠા બેઠા રાધાજીનું આલિંગન કરે, રાધાજી પ્રભુને ચુંબન કરે તો ચુંદડી પણ એ અધર ઓષ્ટ જેવી આમ થઈ જાય. રાધાજી ગાન કરે, કાના ઓ રે કાના તારા વિના મારું હૃદય દબ 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 ધબકે. કાના તું રે આવે તો આપણ યમુનાજીમાં તરંગ રૂપી હાથ વારીએ. રાધાજી ગીત ગાય તો ગીતના જે તરંગો છે એ યમુનાજીમાં આમ પડે, એ ઠાકોરજીને દર્શન થાય. હવે આમ કરતા તો ઠાકોરજી એ બી ક્યાંય નથી આવતા કે ક્યાંક હું પહોંચું ને રાધાજી વિજય થઈ જાય. અને રાધાજી ભૂલી ગયા કે પ્રભુ નથી. રાધાજી તો એવું જ માને છે કે ઠાકોરજી અમારી પાસે જ, કારણ કે રોજ મળવાનું સ્થાન હતું. યમુનાજી ચતુષ્પ્રિયા, પણ પ્રભુ અને રાધાજીની લીલામાં સહાયક. તો યમુનાજી ત્યાં સુધી એકદમ સ્થિર, પવન પણ સ્થિર થઈ ગયો કે જો અમે વાઈએ તો એ જળ પાછું સ્થિર ન રહી શકે. મોરે ચહેકવાનું બંધ કરી દીધું, ટેહુક ટેહુક બોલતો તો બંધ થઈ ગયો, સ્થિર થઈ ગયો. કોયલ કો કો બોલતી હતી, બંધ થઈ ગઈ. પપીહા પીહુ પીહુ બોલતા હતા, બંધ થઈ ગયા. ગાયો ભાંભળતી હતી બછડા માટે, બંધ થઈ ગઈ. ચારે બાજુ વાતાવરણમાં સન્નાટો થઈ ગયો. અને આ લીલા માનસીમાં અહીંયા ચાલે. હવે ત્યાં ઠાકોરજી અટારી પર ને અહીંયા યમુનાજીમાં. હવે યમુનાજીને ચિંતા થઈ કે आज राधा जी के घर जो अतिथि आए हैं, राधा जी नहीं पहुंचेगी तो डांट पड़ेगी। तो राधा जी ना तत्सुखनो विचार यमुनाजी करे एटलो कोण करे। अने आ बाजू ठाकोर जे विचार कर्यो है, नहीं अब तो मैं जाऊंगा। यमुना जी के प्रभु पधारशे अने राधा जी विजय थशे तो ये विरह सहज नहीं थाय।
યમુનાજીએ જળ વહેતું કરી દીધું, તરંગ પડવા માંડ્યા, અંદર મગરને માછલીઓને બધા કૂદાકૂદ કરવા માંડ્યા, કારણ કે ક્યારનાય સંતાઈ ગયા હતા.